ચોટીલાના લાપતા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી. લાશને રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. આજે દલિત સમાજના રાજાવાડના યુવાનનું અન્ય સમાજના લોકો દ્વારા ખૂન કરવામાં આવેલ છે એવી જાણ થતાં દલિત સમાજના લોકો ગામે પહોંચી ગયેલા અને ડેથ બોડી લઈ અને રેફરલ હોસ્પિટલ આવેલ અને પોલીસને રજૂઆત કરેલ કે આ ઘટનામાં તાત્કાલિક આરોપીઓ પકડાયા એટલે સદપદ આરોપીઓને એસપી સાહેબ પણ ચોટીલા પોલીસ પધારે છે, ડીએસપી સાહેબ અને પૂરા જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે અને આરોપી શંકાસ્પદ છે એ લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવેલ છે અને લાંચને ડેથ બોડીને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવેલ છે. વિશેષ એફએસએલ થયા પછી એફઆરઆઈ પણ એના ફાધર દ્વારા નોંધવામાં આવી રહી છે. એટલે દલિત સમાજના યુવાનનું ખૂન કરવામાં આવેલ છે, જેના કારણે દલિત સમાજનો વ્યાપક રોષ છે. સરકારે એમાં સ્ટ્રિક્ટલી એક્શન લે એવી સમાજની લાગણી અને માગણી છે. અત્યારે તમે દલિત સમાજને શું સંદેશ આપવા માંગો છો? દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કાયદાકીય રીતે આપણે એમને ચેલેન્જ કરીશું અને કાયદાકીય રીતે જે પણ આરોપી છે એમને સખતમાં સખત સજા થાય અને એમની સામે સખતમાં સખત એક્શન લેવાય એવી વાત કરી અને દલિત સમાજને રોષ શાંત પાડવા માટે પ્રયત્નો કરેલ છે. પોલીસનું શું કહેવું છે તમારે? પોલીસે સહયોગ આપેલ છે, આરોપીને રાઉન્ડ અપ કરેલ છે. જેટલા શંકાસ્પદનું નામ આપ્યું છે એવા આરોપી અત્યારે રાઉન્ડ અપ કરેલી છે અને પોલીસની 4-5 ટીમો આ કામગીરી અત્યારે કરી રહી છે. પોલીસનો સહયોગ છે. અત્યારે લાશને ક્યાં લઈ ગયા છે? રાજકોટ એફએસએલમાં લઈ ગયા છે. આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને એક ગામ છે, ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે. યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુળાભાઈ વાઘેલા કરીને યુવક છે, નજીકના રાજાવાડ ગામનો જ છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે એ ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે. હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે. એની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે થઈને તજવીજ ચાલુ છે. શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસનું. સર, પ્રેમ પ્રકરણની વાત છે શું છે? અત્યારે એની વાત છે પણ આમાં જે અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી. વાતોવાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે, પણ એકવાર વેરીફાઈ કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું. હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય? શું હાલ જે શબ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે, તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ પાછળનું કારણ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.